કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી મળી શકે છે। સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિક અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે ત્યારથી આવા અહેવાલો વહેતા થયા છે। જો કે કુંવરજી બાવળિયા આ વાતનું ખંડન કરી રહ્યા છે। કુંવરજીભાઈ બાવળિયાએ પણ જાતે ચર્ચા પર ખુલાસો કરતા કહ્યું છે કે આ વાત ઉપજાવી કાઢેલી છે, તેમાં કોઈ તથ્ય નથી। પક્ષ જે પણ જવાબદારી મને આપશે તે જવાબદારી હું નિભાવીશ। વડાપ્રધાન સાથે ખાલી શુભેચ્છા મુલાકાત થઈ છે। ચૂંટણી અંગે વડાપ્રધાન સાથે કોઈ વાત નથી થઈ। જો કે 31 ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા માટે ગયા હતા। ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે। જ્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી લઈ જવાય તેવી ચર્ચાઓ જોરશોરમાં છે। સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે ચાલુ માસમાં જ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે। જો કે પાર્ટીમાંથી આવો કોઈ સંકેત ન હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે। જો કે આ વાતને કુંવરજી બાવળિયાએ ફગાવી દીધી હતી। રાજકીય ગલિયારોમાં અત્યારે એક વાત ચર્ચાનું કેન્દ્ર બની છે કે કુંવરજીભાઈ બાવળિયાને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવશે અને જે નીતિન પટેલ છે કે તેની જગ્યાએ કુંવરજીભાઈને રાખવામાં આવશે। કુંવરજીભાઈ આજે વાત અત્યારે ચર્ચામાં કેન્દ્ર બની છે, હોટ ટોપિક બની છે। શું પહેલાં તો હું ચોખવટ કરવા માગું છું કે કોઈ નીતિનભાઈની જગ્યાએ કે XYની જગ્યાએ કોઈની હું નુકસાન કરવા માટે પાર્ટીમાં મને લીધો નથી અને હું આવ્યો નથી। હું તો લોકોના કામ કરવા માટે, સેવા કરવા માટે પાર્ટીનો જે આદેશ થશે હું કામ કરવાનું છું। આ કેબિનેટ કક્ષાની જવાબદારી આપી છે। કાલે સવારે એમ કે તમારે સંગઠનનું કામ કરવું તો એ કરવાની મારી તૈયારી છે। એટલે એમાં કોઈને ખસેડીને અથવા આ તે કરવાની એ વાત પાયા વિહોણી છે, તથ્ય વિહોણી। એમાં કોઈ પાયો છે એટલે એનું કોઈ તથ્ય નથી। પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ આ વાત અત્યારે સામે આવી છે અને આપને એક મહત્વની આ જવાબદારીની વાત જે અત્યારે મુલાકાત તો ગયા સોમવારે ચૂંટણી પછીની શુભેચ્છા મુલાકાત હતી અને શુભેચ્છા મુલાકાતે હું અમિતભાઈ અને માનનીય નરેન્દ્રભાઈને મળવા ગયો હતો અને શુભેચ્છા મુલાકાત એમાં કોઈ ચૂંટણીલક્ષી કોઈ વાત થઈ નથી। પક્ષ તરફથી જે આદેશ થશે ને એ કરવા માટેની મારી તૈયારી છે। ડેપ્યુટી સીએમના જે પદની વાત આવે છે, આપને પાર્ટી સોંપશે તો આ પદ આપ એક્સેપ્ટ કરશો? એ વાત પછી અત્યારે તો આવતા દિવસોમાં હમણાં લોકસભાની ચૂંટણીઓ આવે છે। લોકસભાની ચૂંટણીલક્ષી જે જવાબદારી આપશે, પાર્ટી તરફથી આદેશ થશે હું કરવાનો છું। બીજું કંઈ કોઈ અપેક્ષાઓ કાંઈ છે નહીં એવી, અને એ વાત તથ્યહીન પાયા વિહોણી વાત છે। કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છો, લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું ભૂમિકા રહેશે આપનું? શું અત્યારે આ જે લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજના લોકો મારી સાથે જોડાઈને ભારતીય જનતા પક્ષમાં જ્યાં જ્યાં સીટો ઉપર લડતા હશે ત્યાં બહુમતી વસ્તી સમાજના લોકો પક્ષમાં રહે અને જે ઉમેદવારો ભારતીય જનતા પક્ષથી મુકાય એને ખૂબ સારી રીતે મદદ કરે એ જ અમારી અપેક્ષાઓ છે અને સમાજના લોકો પણ અમારી સાથે રહેવાના છે અને પાર્ટીને ખૂબ ફાયદો થાય મારા પ્રયત્નો હંમેશા રહેશે। કુંવરજીભાઈ, એક છેલ્લો પ્રશ્ન, જે ચર્ચા અત્યારે મહત્વનું કેન્દ્ર બની છે એમાં એક એવી વાત આવી રહી છે પ્રધાનમંત્રી સાથેની જે મુલાકાત છે, લોકો એ જાણવા માંગે છે આ મુલાકાતમાં શું વાતચીત થાય? આપ શું કહેશો, શું વાતચીત? શુભેચ્છા, ફક્ત શુભેચ્છા મુલાકાત, બીજી કોઈ સંગઠનની એ બધી વાતો કોઈ ચૂંટણીલક્ષી થઈ જ નથી। ફક્ત શુભેચ્છા મુલાકાત હતી અને હું આભાર વ્યક્ત કરવા પૂરતો જ ગયો હતો। તો આ હતા કુંવરજીભાઈ બાવળિયા કે તેઓનું કહેવું છે કે જે રાજકીય ગલિયારોમાં જે અત્યારે ચર્ચા વહેતી થઈ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સ્થાને જે કુંવરજીભાઈ બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે, આ વાતને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ આ વાતને નકારી છે અને આ વાત તદ્દન અફવા છે તેવું કુંવરજીભાઈએ કહીને આ વાતને અત્યારે તો ટાળી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ। કુંવરજી બાવળિયાને જો નાયબ મુખ્યમંત્રી બનાવાય તો હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું? તો વાત એવી છે કે નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવી દિલ્હીમાં કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે। નીતિન પટેલને દિલ્હી મોકલવા પાછળ પણ કારણો છે, જેની વાત કરીએ તો તેઓ ઉત્તર ગુજરાતના બાહુબલી નેતા છે। પાટીદાર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે। મુખ્યમંત્રી સાથે અણબનાવની વાતથી પણ તેઓને દિલ્હી મોકલી શકાય છે। ભાજપના મંત્રીમંડળમાં ખાતાની ફાળવણીને લઈને પણ તેઓ નારાજ હતા। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાંથી જીવાભાઈ પટેલની ભાજપમાં એન્ટ્રી થઈ છે, તો ગુજરાત ભાજપમાં સરકારમાં સત્તાની ખેંચતાણમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। આ તમામ કારણોસર તેમને દિલ્હી મોકલી શકાય છે।